મુંબઈના વિલે પાર્લેમાં 90 વર્ષ જૂના જૈન મંદિરના તોડી પાડવાના બનાવને લઈને જૈન સમુદાયમાં વ્યાપક રોષ ફેલાયો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે એક મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જ્યાં મંદિરના પુનર્નિર્માણની માંગ કરવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં. મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં સ્થિત જૂના પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરના તોડી પાડવાની મામલે દેશભરના જૈન સમુદાયમાં રોષ વ્યાપ્યો છે. શનિવારે જૈન સમુદાયે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે અહિંસક રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનારા લોકોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેના પર લખ્યું હતું, મંદિર તોડા હે, હોંસલા નહીં. જૈન સમુદાય મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માફી માંગવા અને મંદિરના પુનર્નિર્માણની માંગ કરી રહ્યો છે. સ્થાનિક સાંસદ અને કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડીએ પણ આ કૂચમાં ભાગ લીધો હતો. તેમણે આ કાર્યવાહી માટે સરકારની આકરી ટીકા કરી છે. સ્થાનિક સર્વપક્ષીય નેતાઓ પણ જૈન સમુદાયના સમર્થનમાં બહાર આવ્યા છે. જૈન સમુદાયે શનિવારે સવારે 9:30 વાગ્યે વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ પ્રદર્શન પહેલા જૈન બંધુઓએ તોડી પાડવામાં આવેલા મંદિરમાં આરતી કરી ફરી આંદોલન શરૂ થયું. જૈન સમુદાયના સભ્યો મંદિરનો નાશ થયો છે, હિંમતની નહીં, આવા પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. મંદિર એ જ જગ્યાએ હોવું જોઈએ, આ માંગ આંદોલન દ્વારા કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા અને મંત્રી મંગલ પ્રભાત લોઢા, કોંગ્રેસના નેતા અને સાંસદ વર્ષા ગાયકવાડ, ધારાસભ્ય પરાગ અલવાણી અને અન્ય સ્થાનિક નેતાઓએ ભાગ લીધો. આંદોલનમાં જૈન સમુદાયની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી મહિલાઓએ કહ્યું છે કે બીએમસીનું પગલું અન્યાયી છે. સમુદાયની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તેના કાર્યો માટે માફી માંગે અને મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈના વિલે પાર્લેના નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં 90 વર્ષ જૂનું જૈન મંદિર હતું. બીએમસીએ આ મંદિર તોડી પાડવા માટે નોટિસ ફટકારી હતી. જૈન સમુદાય આની વિરુદ્ધ કોર્ટમાં ગયો. નીચલી કોર્ટે જૈન સમુદાયની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ જૈન સમુદાયે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જૈન સમુદાયનો આરોપ છે કે બીએમસી વહીવટી તંત્રે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોયા વિના ઉતાવળમાં મંદિર તોડી પાડ્યું. હાઈકોર્ટે આ અંગે 16 એપ્રિલે સુનાવણી નક્કી કરી હતી. જૈન સમુદાયનો આરોપ છે કે કાર્યવાહી રોકવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આમ છતાં મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. એવો આરોપ છે કે બુધવારે હાઈકોર્ટે ડિમોલિશન પર રોક લગાવ્યા પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વોર્ડ ઓફિસર નવનાથ ઘાડગેએ મનસ્વી આદેશ જારી કરીને આ કાર્યવાહી કરી છે. પોલીસ સુરક્ષા હેઠળ જેસીબીની મદદથી થોડી વારમાં દિગંબર જૈન મંદિર તોડી પાડવામાં આવ્યું. આના કારણે જૈન સમુદાયમાં આક્રોશ વ્યાપ્યો છે. તેઓએ જવાબદાર મ્યુનિસિપલ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. મહાનગરપાલિકાને તાત્કાલિક પોતાના ખર્ચે નવું મંદિર બનાવવાની માંગ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાએ આ ઘટના માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.